હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જો કેટલો બધો વરસાદ પડી રહ્યો છે અત્યારે. વરસાદના કારણે બ્લોગ પણ નથી બનાવતો મારાથી. અત્યારે તો હું નોકરી છું. ચાલો આગળ હું તમને મારી જોબનું લોકેશન બતાવું. આ મારી નોકરીનું લોકેશન છે. આ બીજું લોકેશન છે નદી કિનારે જવાનો રસ્તો, અને અડધે લગીને આપણે જઈએ, આગળ તો જવાય નહીં. કેમ કે વરસાદના કારણે થોડું પડી જાય એવું થઈ ગયું છે બધું. લપસી પડે એવી જગ્યા છે અત્યારે, ચીકની માટી લીધે. જો આ ચીકની માટી છે એટલે જવાય એવું નથી નદી કિનારે. જો એને કેટલું મસ્ત લીલોતરી છે. ને નદી છે મહીસાગર નદી. જો મહીસાગર રિવર છે. તમને આખી નદી, મહીસાગર નદી આખી બતાવું આગળ જઈને. બીજું લોકેશન તો બતાવે એવું નથી. એટલે વરસાદ પડે છે એટલે છત્રી લઈને નીકળ્યો છું. આ મારી નોકરી કરું છું ને ત્યાં આગળનું મહીસાગર માતાનું મંદિર છે. જય મહીસાગરમાં. આ તમે જોઈ રહ્યા છો ને તે મહીસાગર રિવર છે, ધોળકા. અને સામે જે દેખાઈ રહ્યું છે ને પેલું ક્રેમ બ્રિજ, આ તો વરસાદના કારણે થોડું ઝાખું ઝાખું દેખાય છે. એક ટ્રેન દેખાય છે અને ત્યાં આગળ મેટ્રો ટ્રેનનું કામ ચાલુ છે. અને આ કેટલું જોરદાર લીલોતરી છે, હરિયાળી. ફ્રેન્ડ્સ, જોરદાર જગ્યા છે ફોટોશૂટ માટે. અને નદીની વચ્ચે પેલી જગ્યા છે ને ત્યાં માટે તો પ્રી વેડિંગ માટે જોરદાર છે. એકદમ નેચરલી વ્યૂ, અને પ્રી વેડિંગ માટે તો બેસ્ટ જગ્યા છે આ ધોળકા. અત્યારે હું ધોળકા સાઈડ છું. સામે સાઈડ રાજુપુરા આવેલું છે, વાસદ રાજુપુરા. જોરદાર બેસ્ટ જગ્યા છે. હું થોડો આગળ જઈને તમને નદીની વચ્ચે જે જગ્યા છે ને એનો વ્યૂ બતાવું. વરસાદના કારણે કેટલું સુંદર દેખાય છે. જો મહીસાગર નદી એકદમ નેચરલી વ્યૂ અને જોરદાર. આ વરસાદના વાતાવરણમાં કેવી ફરવાની મજા આવે મહીસાગર નદીમાં હોડી લઈને. મજા આવી જાય. હું વાત કરતો હતો ને કે પ્રી વેડિંગ માટે બેસ્ટ જગ્યા છે. આ જુઓ તમે, કેટલી જોરદાર જગ્યા છે. મહીસાગર નદીની વચ્ચોવચ્ચ છે. સામેની સાઈડ રાજુપુરા આવેલું છે, અને આ બાજુ સાઈડ હું છું ને એ સાઈડ ધોળકા છે. તમે બંને સાઈડથી આ બાજુ પ્રી વેડિંગ માટે આવી શકો છો. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં.